જય માતાજી, જય ઘડિયાળ માં. તો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં. કમલેશ વ્લોગમાં. આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે. પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે જાજા દિવસ પછી મળ્યા છે આજે. તો અત્યારે તો આપણે આજ ક્યાંય જવાનું તો નથી, પણ અત્યારે કામ ચાલુ છે આપણે ખેતીનું. તો આપણે અત્યારે ઘેડમાં જવાનું છે. તો અત્યારે તો તમે જોઈ શકતા છો, અત્યારે જૂના કપડા પહેરી લીધા છે. ખેતીમાં કામ કરવાનું છે તો આજે આપણે જવાનું છે ખેતર. તમને ચાલો બતાડું શું કામ ચાલુ છે. ને મમ્મી અત્યારે નાસ્તો કરે છે, તો મેં નાસ્તો કરી લીધો છે. તો હું ડાયરેક્ટ નીકળું ખેતરે. કચરા માટે રોટલી લેવા આવ્યા હતા. અત્યારે જો સાહિલભાઈ રોટલી આપે છે. પછી તેમના મમ્મી કામે ગયા છે. પરીબેન હારું ને? હે પરી. અને જો આરતી ને રીના બે આજે હુત્યું છે, હજી બે બેનું. તો આજે આરતીબેન નો બર્થડે છે. આરતીબેન જો હજી હુતા હો. સાહિલભાઈ રોટલી દે, હજી પીસી નથી કરી ભાઈ હવે. તો બાકી આપણે અત્યારે નીકળીએ. ભાઈ નું ટ્રેક્ટર છે ને અત્યારે આપણે ખેતર આવી ગયા છે. તો અત્યારે કામ એ હતું કે જે આપણે દરિયા ખડ દેખાય મોટું મોટું, ત્યાં અંદર એક ખાડામાં પાણી હતું, તો તે ઉલેસવાનું હતું. તો તે ડાયરેક્ટ જો લાઈન પાથરી ગયેલી તમને દેખાતી છે. તો અટાણમી ખાડો છે તે ખાલી કરી નાખ્યો છે. અને હું અત્યારે ભીનો થઈ ગયો છે, કેમ કે આવીને ડાયરેક્ટ કામ ચાલુ કરી દીધું હતું. તો અત્યારે વિપુલભાઈ ને કામ પૂરું થઈ ગયું. આપણે ડાયરેક્ટ આપણે પંખો ફિટ કરી ગયો છે ટ્રેક્ટરમાં, તેના દ્વારા ઉલેસી લઈ ઘડીક પર અડધી કલાક જેવું થયું. અને પપ્પા ને અત્યારે મમ્મી પણ આવી ગઈ છે ખેતરે, અને અત્યારે ચા પીએ છે. અમારે જે જમીન હતી તેનો ભાગ પડી ગયો છે અત્યારે. તો અત્યારે અહીંયા ફળ વાટવાનું કામ આલે છે, અને બીજું ખેતર છે તે ત્યાં બપોર પછી જઈશું તો તે પણ તમને બતાવી. અને અત્યારે જો આ પાથરા ખળ વાટીએ, સાવ બારડ ખેતર છે. અને આમાં ઉનાળે સાતી નતા આયલા બહુ, અને અત્યારે આપણે દવા પાણી ઉતરી જાય પછી એક ફેરી સટાણી હતી, તો ખડ બહુ મોટું થઈ ગયું હતું, તમે જોઈ શકતા છો. તો અત્યારે ખડ વાટવાનું કામ ચાલુ છે. તો અત્યારે એ કામ કરીએ છે ને બાકી તો અત્યારે જો થોડુંક લાઈન હકેલવાની છે, તો આગળ ચા પી લઈએ પછી કરીએ. હું તો ચા નથી પીતો, પપ્પાને આપી. બાકી જો અત્યારે આ ઘેરનો નજારો એક જોઉં તમે. મિની ટ્રેક્ટર વે ને બળદ વે ને મોટા ટ્રેક્ટર વે ને સણિયાનું વાવેતર હાલે છે. મિની ટ્રેક્ટર વે ચાલુ છે વાવેતર. પછી આપણે આ બીજી બાજુ જો મોટા ટ્રેક્ટર વાવેતર ચાલુ છે સણિયાનું. પાણી આવે ત્યારે આ બધી જગ્યામાં ફૂલ પાણી હોય છે. હું બુડી જાઉં એટલો પાણી હોય છે, એટલા માટે આમાં પછી વરાપુત થઈ. પછી એક ફેરી દવા છટી ગયા હતા, ત્યારના નથી આવ્યો. તો અત્યારે હવે અમારા પાકમાં બે ખેતરો ખેડના આવ્યા છે, તો તેમાં બેમાં સૈણાનું વાવેતર કરવાનું છે. તો અત્યારે તો આને સાફ કરવાનું કામ ચાલુ છે. અને બીજું ખેતર છે ત્યાં ખડ વટાઈ ગયું છે, હવે ભરવાનું છે. તો આપણે રાધેભાઈને છે તે આ ખડ છે તેની સુકવણી કરવા હાટું બપોરે ભરવા આવી છે. તો તે આવે કે નહીં તે કંઈ ખબર નથી, તો બનાવી જો. અને બપોર પછી આપણે બીજા ખેતર જઈશું. વિપુલભાઈ છે તે હવે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે. એને હજી બીજા વ્યક્તિની ત્યાં હજી પાણીનો ખાડો છે ત્યાં હજી જવાનું છે ઉલેસવા. અને અમારે હવે ખડ વાટવાનું કામ ચાલુ કરવાનું છે. તો બસ હવે ખડ વાટવાનું કામ કરી દઈએ ચાલુ. લઈ લઈએ દાંતડી અને ખડ વાટવાનું કરી દઈએ કામ ચાલુ. હા, લઈ લીધી દાંતડી, પાડી નાખીએ પાથરે આ રીતે. તો બસ અત્યારે ઘડિયાળમાં સમય 1 વાગી ગયો છે, અને પપ્પા અને મમ્મી છે તે ગામમાં જમવા વહી ગયા છે ગાડી લઈને. અને મારે હાલીને જ આવવાનું છે, તો હું આગળ નીકળું હવે.
અને જો તમે અહીંયા આપણે ટ્રેક્ટર હાલતું હતું, આપણે પાણી અહીંથી ઉલેસવાનું હતું. આ ખાડામાં જો થોડુંક પાણી રહી ગયું છે. આ બધામાં જો આ પાણી જ ભર્યું હતું હબાવ. હજી સાત જો અહીં ઊભું છે ને આ બધું જમીનમાં ખડ ઉગી ગયું છે, કેમ કે દવામાં મારી હતી પણ ત્યારે અહીંયા બહુ જ પાણી ભર્યું હતું. આ બાજુ તો દવા જ નથી લાગી, આ બધી જગ્યામાં દવા લાગી ગઈ હતી. અને આમાંથી માણસો ઢોરને ખવડાવવા માટે ખડ પણ લઈ જતા, પણ અહીંયા ત્યારે હજી ભાગ નહોતા પડ્યા. આપણે જ્યારે છેલ્લે આપણે બીજને દિવસે આપણે દરિયા જતા આવ્યા, ત્યારબાદ પછી ત્રીજને દિવસે પપ્પા એને જમીનના ભાગ પડ્યા. અમારે બે ખેતરો ઘેરના છે તે ભાગમાં આવ્યા છે. આમાં નીકળવું છે. આ બધું ખડ છે, આ જે તમે જોવ છો તે બધું ખડ વાઢવાનું છે. તો એમાં તો હજી લીલું છે ખેતર, એટલે એ તો નહીં પહેલાં કરીએ. પહેલાં આ ખેતરને કમ્પ્લીટ કરવાનું છે, કેમ કે આમાં ફટાફટ હવે સૈણા વાવી દેવાના છે. તો અત્યારે હવે ડાયરેક્ટ હું નીકળું ઘરે જમવા, હાલીને જવાનું છે. કોઈ મિત્ર મળશે તો બેઠો જાય, પછી જવાનું છે આપણે બીજા ખેતર. રાધેભાઈને ત્યાં આવી છે, ઘેરે પૂગી ગયો છે. 1 ને 10 મિનિટ થઈ ગઈ છે અને એક ભાઈ આવતો હતો ગામનો, તો તેની સાથે ગાડીમાં બેઠો આવ્યો. તો બસ અત્યારે મમ્મી છે એ ગરમા ગરમ રોટલા બપોર પછી જમીને ખેતર આવી ગયા છે. અને અત્યારે આપણે બીજા ખેતર આવ્યા છે. બીજું આપણું ખેતર કેળમાં આવ્યું છે, ત્યાં અત્યારે પાથરા ભેગા કરવાનું કામ ચાલુ છે. અત્યારે જો રમેશભાઈ ને રાધેભાઈ માં ઠલવાઈ ગયા છે ભારી, અને જો મારી ભારી અહીં ખડકાઈ છે, પપ્પા અને મમ્મી. તો અત્યારે બધા અમે કામ ચાલુ છે. તો ચાલો હવે મારે ભારી નાખવા જવાનું છે. તો ભારી લઈને હવે હું ઠલવવા જાઉં છું. રાધેભાઈ ની ભેંસો માટે સુકવણી ભેગી કરીએ છીએ, અને રાધેભાઈ જો જાય છે ભારી લેવા. આ ખેતરમાં જે ખડ હતું તે બધું વાટી નાખ્યું હતું અમે રાધેભાઈ બધા. તો અત્યારે મારી માથે છે ભારી, અને મારે ઠલવવા જવાનું છે. અને અત્યારે મારા વાળનો અને મારો કઈ મેળ નથી રહ્યો, કેમ કે હમણાં 4-5 દિવસથી કામ ચાલુ છે. એક ને એક ધારું બપોરે જમવાનો ખાલી વેત આવે છે ને ડાયરેક્ટ સાંજે સુઈ જ જાઉં ખાઈને. ગામમાં પણ નથી બેસતા. તો અત્યારે બસ કામ ચાલુ છે. અત્યારે આપણે જે ખડ ભેગું કરવાનું હતું તે કરી લીધું છે. કૌશિકભાઈ તો સવારમાં આપણે જતા હતા ખેતર, ત્યારે તે સૈણા વાવતા હતા. હવે અત્યારે અટાણમી હવે અમારે આપણે ટ્રેક્ટર જે આવવાનું હતું દાંતી હાંકવા તે આવી ગયું છે. જો અત્યારે એમાં ટ્રેક્ટર ચાલુ છે અને પપ્પા જોઈ છે ત્યાં. અને રમેશભાઈ ને રાધેભાઈ ને જો હવે આ થોડુંક સાદ છે ને, સાદ તે વાં જો ખાડો છે આગળ, તેમાં નાખી અને પછી તેને સળગાવી નાખવાનો છે. તો અત્યારે ત્યાં ભેગું કરે છે. અને મમ્મી ને મારી 2 બહેનો ને છે તે અત્યારે વાં સેટ આવે ખોલ લે છે. તો અત્યારે એ કામ ચાલુ છે. તો આગળ અત્યારે ટ્રેક્ટર નું કામ ચાલુ છે. તો આગળ થોડુંક કામ કરીને પછી જઈએ અત્યારે, કેમ કે રાધેભાઈ ને હવે રાડ્યું નાખે. જો રાધેભાઈ જો માં ઉભા. તો ચાલો કામ ચાલુ રાખીએ. રાધેભાઈ જો અત્યારે ખડ ની ભારી લઈને જાય, અને આપણા મિત્ર શૈલેષભાઈ જો અત્યારે હવે ઘેરે ભાગ્યા. તો અત્યારે હવે સુરજ દાદા આથમવાની તૈયારીમાં થઈ ગયા. અને આ આપણું ટ્રેક્ટર ચાલે છે અત્યારે અહીં ખેતરમાં. રમેશભાઈ જો વાં છે, કૌશિકભાઈ. તો અત્યારે આ રીતે કામ ચાલુ છે. અને પપ્પા તો ખેતરમાંથી ખડના થુંબડા વીણે છે. તો હવે અમે તો નીકળીએ, પપ્પા ટ્રેક્ટર હાલે એટલે રોકાઈ છે. અને બાકી હવે નાવાનું છે, તો ઘેરે જઈને નાઈ નાખીએ ફટાફટ. ચાલે છે અત્યારે. તો અત્યારે જમીનની સ્મેલ આવે છે, કેમ કે આ સેટઅપ પરવા ગયા વર્ષમાં જયારે સૈયા થયા હતા ત્યાર પછી ને એક એમાં હાથીઓ હાલ્યા નતા, એટલા માટે વધુ ખડ છે. અને દવા એક ફેરી લગાવી હતી આપણે આવ્યા હતા ત્યારે, પણ બ્લોગ બનાવ્યો હતો. તો તે પછી દવા નથી છેટી, તે પછી 2 વાર પાણી આવી ગયું હતું, પાછું ખડ ઉગી ગયું હતું. અને અત્યારે હવે ઘેરે નીકળ. કાકાની ત્યાં આવ્યો છે. આરતીબેન નો બર્થડે છે, તો હજી 20 નથી કર્યો આપણે. આરતીબેન ના સવારમાં ઉતા હતા, મોઢું નતું બતાડ્યું. આરતીબેન હેપી બર્થડે. થેન્ક યુ. હવે લાવો ચોકલેટ કે કઈક તો લાવો અમને. કાં પેડા છે કે ચોકલેટ? ઓહો, આરતીબેન પાસે ચોકલેટ લઈ લઈએ, એક જ ખાવી આપણે, કેમ કે હજી મારે નાવાને જવાનું છે. અને પરીબેન શું હાલે? હે પરી? હે પરી બોલ તો ખરી કઈક પરી. સાહિલભાઈ જો અત્યારે બેઠા લીધો છે, અને નાઈને થોડુંક માતાજીના દીવા ઉપર નાખ્યા.
દૂધ લેવાનું હતું તો તે લેતા આવ્યો. હજી પપ્પા હજી આવ્યા નથી. સમય અત્યારે 7 જેવું વાગી ગયો છે. મમ્મી કપડાં ધોઈ છે હજી, ભાઈ દુકાને બેસે છે. હમણાં હું દુકાને જતો જ નથી. આપણે બીજ કરી અને 3 દિવસે ભાગ પડ્યા. ચોથને દિવસથી અમારે તારીખ તો મને આજ નથી રહી. ચોથને દિવસથી હું દુકાને જ નથી ગયો, હજી બેઠો જ નથી, કેમ કે હમણાં ખેતરથી ઘેરેથી ખેતર હમણાં એ જ કામ ચાલે છે. એટલા માટે આજ મને લાગ્યું કે આજ નવીન બ્લોગ બનાવીએ આપણે ખેતીનો. તો આજે એટલા માટે આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને બાકી તો અત્યારે જો ટ્રેક્ટર હાલી જશે અને આજે દાંતી હાલી ગઈ છે. કાલ માટે હવે ખેતરને ફ્રી રહેવા દેવાનું છે. બીજા ખેતર આપણે કામ ચાલે છે ત્યાં ખડવાટ વધારવાનું છે. અને પપ્પા અત્યારે ઘેરે આવી ગયા છે હવે. ને બાકી તો હવે કાલ માટે પછી પ્રમ દિવસે લોટાવેટર એમાં હાંકી નાખવાનું છે. અને બાકી તો હવે કઈ નહીં, પાછી આપણે શેણાનું વાવેતર ઉગી જશે પછી હું તમને પાછો વ્લોગ સ્ટાર્ટ કરીશું. આપણે ત્યાં સુધીમાં ન જવાનું થાય તો ક્યાંય, બાકી આપણે ક્યાંય બહાર જઈશું ત્યારે વ્લોગ બનાવીશું. અને આવું ક્યારેક નવું હશે ત્યારે વ્લોગ બનાવીશું. તો અમે કપડાં ધોઈને આવી ગયા છે અને હું અત્યારે લીંબુ શરબત પી લઉં, કેમ કે હમણાં કાલ સાંજેથી મને શરદી ને એવું થઈ ગયું છે. આજ તમને હાથ ભારે લાગતો હોય. હમણાં તમે આ અવાજ મારો સાંભળ્યો નહીં હોય એટલે આજે અવાજ જરીક ભારે થઈ ગયો છે. તો અત્યારે લીંબુ શરબત પી લઉં. ભૂખ લાગી ગઈ તો ભોપાલીઓ લઈને નાસ્તો કરી લઈએ, કેમ કે ઘેર જ અમે નાસ્તો રાખીએ છીએ. વેચતા હોય શેરીને કોઈ નાના બાળકોને લેવા આવતા હોય બધા લોકોને. અને બાકી તો હમણાં માતાજીના મંદિરે જવાનો ઓછો સમય મળે છે, કેમ કે કાલે સાંજે ગયો તો એક વિડીયો બનાવવાનો હતો એટલા માટે, અને આજે તો નથી ગયો કેમ કે સમય નથી મળતો. અને પછી સાંજે અંધારું થઈ જાય પછી પપ્પા ના પાડે કે અત્યારે હવે નથી જવું. એટલા માટે સાંજે જેમ બને તેમ આરતી થઈ ગઈ હોય હું જવાનું મારો સમય થઈ તા, એટલા માટે પછી નથી જતો. તો હમણાં 2-3 દિવસ થતો આમ જ હાલે છે. મંદિરે ક્યારેક જવાય, ક્યારેક ફ્રી હોય તો બપોરે જતા હું, પણ હમણાં તો કન્ટિન્યુ કામ હાલે છે. જમીને 10-15 મિનિટ પોરો ખાઈને પછી ડાયરેક્ટ ખેતરે નીકળીએ, ઘેરે જમવા ઉતારીએ કાયમી. બાકી તો હવે આપણો આજનો વ્લોગ અહીં સુધી રાખીએ. તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને જય માતાજી.